नमस्कार मित्रों, आपने जय माताजी, जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। घना समय बाद आपणे जो आ विडियो ब्लॉग बनावी छे, कारण के हवे जो आ वरसादनी तैयारी थई रही छे એટલે આપણે આયા છીએ વરસાદ જોવા। ત્યાં લગીને બનાવી રહ્યો વિડીયોમાં। આ છે અમારા ગામની બાપા સીતારામની મઢુલી ને આ જો વાદળ જામ્યું છે। અમારે જો બુધા ભાઈ અમારા જો મોટર રિપેર કરે છે। થઈ ગયું રિપેર? ચાલુ કામકાજ છે। મસ્ત મજાનું વાદળ જામેલું છે, ખૂબ સુંદર વાતાવરણ સાથે અમારા ખમીદાના ગામનો નજારો આપ જોઈ રહ્યા છો। આ છે અમારે સુરત હાઈવે રોડ। અમારા બરવાળા નાવડા સુરત જવા માટે અહીંયા સાંજે બસોની લેન લાગે છે। એમાં જો રાહત આવી ગયા છે। વરસાદ જોવા આવ્યા? વરસાદ જોવા? હા, ક્યારે વરસાદ આવશે? હે, તમને જોતા આવડતું હોય કયો? બેઠા બેઠા વરસાદ જોવાનો કાં? બસ ત્યાં લગીને બીજું કંઈ થાય એવું નથી। હવે વરસાદ થાય ત્યાં લગીને મુખ્ય નવરે બેઠા ન અમારે જો બાપા સીતારામને મઢુલી આ સેવાનું કામ હાલી રહ્યું છે। હરકો ખાડો કરજો। જો બુઢાલાલે મોટર રિપેર કરી હવે પાણી આવવા માંડ્યું। સેવામાં પાણી પાય છે। બુઢાલાલને અમારે દેવા ભગત તરીકે ઓળખાય છે। મારો ઢકો મારો, ઢકો મારો, ઢકો મારો ઈજી ખાડો કરવો પડે। મોટર રિપેર કરવા માટે અમારા બુઢા ભગત પાના ઘરના લઈને આવ્યા છે। ઘેરા લઈ જઈ છે હે ને, મોટર રિપેર થઈ જાય એટલે લઈ જાવ તાર ઘેરે પાના, બીજું હું। શી ખબર વરસાદ આવે તો સારું। આપણે કીધે આવશે વરસાદ કે આંબાલાલ કે તારે આવે વરસાદ? એટલે આંબાલાલ નું નખ જાજુ આવે છે। અમારે બુઢો વરસાદ જોવે છે। જો કલનભાઈ આવી ગયા। ક્યાં? ના ના, એને ખાલી વાદળ જોવાનું છે। વાદળ જવા દો તમે। એટલે લાઈટ આવી છે બધા, લાઈટ હવે જવું જ જા।
તો અમે આ જો થાંભલો સીધો કરવી છે. હાલો હાલો હાલો, થાંભલો ભાંગે નહીં હક. હાલો હાલો. એક બાજુ વરસાદ આવે એવું છે, એક બાજુ અમે થાંભલાનું મચી રહ્યા છીએ. આ બન્યા રહો અમારા વિડીયોમાં. આવી જાવ. મારા હકાભાઈ જો રિક્ષાવાળા પેસેન્જર વાટે છે, પણ આ વરસાદમાં એ પેસેન્જર આવતા બહાર નીકળતા નથી કોઈ. કાં સાચું છે, અમે બપોરના વાઈટ જોઈને બેઠા છીએ. વરસાદનું આમ વાદળ ચડેલું છે, પણ કાંઈ આવતું નથી. બરવાળા ખીમદાણાના ફેરા કરે હકાભાઈ, પણ હવે વાદળ ભાળીને કોઈ પેસેન્જર આવતા નથી. ત્યાં બાપા સીતારામને મઢીએ બેઠા છે ને આડું નવડું અમે મઢીએ મઠીવી છીએ. બુઢો કંઈક લેવા જાય છે અમારે. ક્યાં કણે? જો હગાભાઈ ગેરેજવાળા આખો ઠેલો પાણાનો ભીરો છે. હવે અમે લઈ જઈએ છીએ સામે. ખટારાને વહી જવાય દો. થોડોક ડેલો અઢેલ લેવાનો છે અમારે. જો આ ડેલો અમારે અઢેલ લેવાનો. એક ઈંટ એટલે વરસાદનો પલ્લે નહીં એટલે હાલો હાલો કરો અઢે. જો ડેલો અઢે થાય હો બધા. સડે ઈટ સડે મેકો એક ઈટ. બુઢા કરે ધર હવે. હાલો હાલો કરો તે આને ક્યાં તેજા કોઈનો ખારો મારે કે તો ઘરે હાલો હાલો કરો ડેલો કરો ધર થઈ. હાલો 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 કરો ધર. હાલો હા બલે આ નાઈ કેમ પૂરા પર જો ડેલો અઢર થઈ ગયો એક ઈંટનો. આપ જોઈ શકો છો અમારે હકાભાઈએ એક ઈંટનો આ વરસાદમાં. હા ડેલો અઢર લીધો અમે. ડેલો અઢેલ લીધું અમે. આ ડેલો તમે જુઓ તો આ પલ્લી જતો તો ડેલો ચોમાસામાં વાદળ કેવું થયું છે. એમાં વરસાદમાં ડેલો ન પલ્લે ને એટલે એક ઈંટ અઢેલ લીધો ડેલો. બર વંસ્યા છે ને જુઓ બે બાજુ લેવો પડશે અત્યારે. એમને નથી આવવાનું. તમારે જવાનું છે. આને તો લેવાની જ તે. હા નનકી હું લેવા આવી તું.
આવી જાય હા હાલો હવે અમે ડેલો અઢાર લઈ લીધો છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારે બુઢાલાલે અને હકાભાઈએ થઈને ડેલો અઢાર લીધો છે તો એમના વિશે સેવા વિશે અચૂક કોમેન્ટ લખજો કા બુઢાલાલ થઈ ગયું હાલો થઈ ગયું હકાભાઈ થઈ ગયું હા 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 હાલો નમસ્કાર મિત્રો આપણે જો આ બાપા શહેરને મઢુલે ડેલો ચોમાસાનો પલટતો હતો એટલે હકાભાઈની રિક્ષામાંથી દેવા ભગત અને અમારા બુધાભાઈએ પાના લાવીને પછી હકાભાઈ દેવા ભગત ને અમારે બધા તને જો આ વરસાદનો ડેલો પલટતો હતો એટલે અમારે હકાભાઈની ગેરેજવાળા એમની રિક્ષામાં કાયમ પાણા હારે રાખે છે તો એ પાણા લાવી અને ડેલો અઢાર લીધો છે એમાં બુધાભાઈ ને દેવા ભગતની મહેનત તાજી તેજાભાઈએ ખૂબ મહેનત કરી એક ગીત હેઠે જાય એવો અઢાર અમે ડેલો લઈ લીધો છે બુધાભાઈ જો આવી ગયા છે હવે એટલે ક્યાં સાટીઓ મળે છે હે